નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે આમાં હવે રાખ્યું છે શું? કદાચ હવે ગુજરાત કોંગ્રેસને આ વાત લાગુ પડે તો આપણે નવાઈ ન પામવી જોઈએ। કોંગ્રેસ માટે બેવડા ઝટકા સમાન દિવસ હતો જ્યારે મોટા નેતા અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને રામ રામ કરી ગયા। અમરીશ ડેર કહી ચૂક્યા છે કે તેઓ ભાજપમાં જોડાશે, જ્યારે અર્જુન મોઢવાડિયાએ હજુ સુધી ફોડ પાડ્યો નથી। કોઈ રાજકીય પક્ષ હોય તેમાં બે સ્તર હોય, એક કાર્યકરોનું અને બીજું તેને દોરી સંચાર આપનારા નેતાઓનું। કોઈ પણ પક્ષ માત્ર કાર્યકર્તાથી નથી ચાલતો અને માત્ર નેતાઓથી પણ નથી ચાલતો। બંનેનું બેલેન્સ હોવું અત્યંત જરૂરી છે। એ કહેવાની જરૂર નથી કે ભાજપ પાસે આ મુદ્દે અત્યારે કેટલું બેલેન્સ છે, પણ સવાલ એ છે કે કોંગ્રેસનું શું? એક પછી એક નાના નેતાથી લઈને મોટા નેતા જો પક્ષનો સાથ છોડી જાય તો પછી કોંગ્રેસ પાસે રહ્યું શું? આપણે કોઈ પણ કોંગ્રેસ છોડનારા નેતાને સાંભળીએ ત્યારે એક વાત સર્વસામાન્ય હશે કે તે પક્ષમાં ગુંગળામણ અનુભવે છે। થોડા સમયથી કોંગ્રેસ છોડનારો નેતા પક્ષના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના વિરોધનું કારણ આગળ ધરે છે। કારણ ગમે તે હોય, પણ દિવસે ને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે। સવાલ એ છે કે કોંગ્રેસ પાસે ગુમાવવાનું કંઈ છે કે નહીં? કોંગ્રેસની કમિટેડ વોટ બેંક પણ હવે તેની સાથે છે કે નહીં? આ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। કોંગ્રેસના મોટા ભાગના નેતાઓને એમના પક્ષમાં ગુંગળામણ થઈ રહી છે, તો કોંગ્રેસનો એ વોટર, એ મતદાર એ ગુંગળામણ અનુભવી રહ્યો છે કે નહીં? પણ નેતાઓ એ મોટે ભાગે એ મૂંઝાઈ રહ્યા છે, અને એના કારણે લગભગ ત્રીજા ચોથા દિવસે એક સમાચાર એવા હોય છે કે કોંગ્રેસના આ ધારાસભ્ય, કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના આ પૂર્વ મંત્રી, કોંગ્રેસના પૂર્વ સાંસદ એણે એ કોંગ્રેસને છોડી। આ ત્રીજી ઘટના છે। સૌથી પહેલા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ એ કોંગ્રેસને છોડી ચૂક્યા। એમણે પણ એવું કીધું કે રામ મંદિર બનતું હોય તો સ્વાભાવિક છે કે મારે અત્યારે ભાજપ સાથે જવું જોઈએ। બીજા નેતા તરીકે સીજે ચાવડા પણ જોડાયા, જે વિજાપુરના ધારાસભ્ય હતા, કાર્યકારી અધ્યક્ષ પણ હતા। કોંગ્રેસમાં મોટી જવાબદારીઓ પણ એમણે નિભાવી છે, ને જ્યારે ચૂંટણી હોય તો ઉત્તર ગુજરાતમાં એમનો એક રોલ રહેતો સીજે ચાવડાનો। એ પણ જ્યારે મહામંથનમાં આવ્યા એમણે એવું કીધું કે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો અત્યાર સુધીના એ રામ ટેન્ટમાં હતા, અને હવે જ્યારે એમનું ભવ્ય મંદિર બન્યું હોય તો મને લાગે છે કે ભાજપમાં જવું જોઈએ। કોંગ્રેસથી એ ભૂલ થઈ કે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન ગયા। અર્જુનભાઈ મોઢવાડિયા, જેમણે આજે જ કોંગ્રેસ છોડી, ધારાસભામાંથી રાજીનામું આપ્યું, એ પોતે પોરબંદરના ધારાસભ્ય હતા, એમણે પણ કીધું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, કોંગ્રેસને જવું જોઈતું હતું। એ વખતે મેં કોંગ્રેસને કીધું પણ ખરું, કોંગ્રેસના નેતાઓનું ધ્યાન પણ દોર્યું, પણ એ ભૂલ કોંગ્રેસથી થઈ તો મને લાગ્યું કે હવે મારે એ ભાજપ સાથે જવું જોઈએ। પણ એક સમય હતો અર્જુન મોઢવાડિયાએ સીધી રીતે સરકારને પડકાર ફેંકતા 2011માં જ્યારે 17 મુદ્દાના ભ્રષ્ટાચારના આરોપ એમણે ગુજરાત સરકાર પર મૂક્યા, પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિ હતા એ વખતે, એમની પાસે પણ મુદ્દો ગયો હતો। સૌથી વધારે મુખર, સૌથી વધારે બોલનારા નેતા એ અર્જુન મોઢવાડિયા હતા। આરોપ એવા હતા કે સરકાર આ ખાનગી કંપનીઓને, મોટી કંપનીઓને જમીનોની લાણી કરી રહી છે, એની તરફેણ કરી રહી છે। એની સાથે એવા 17 ભ્રષ્ટાચારના મુદ્દા હતા, અને એ પછી ગુજરાત સરકારે એના પર એમબી શાહ કમિશન પણ નીમ્યું। 2011ની વાત છે, પણ 2013માં એ કમિશને સરકારને ક્લીન ચીટ પણ આપી। તો આપણને અત્યારે સવાલ થાય કે શું માત્ર ને માત્ર એમના રાજકારણને ચમકાવવા માટે એ વખતે એ સરકાર પર આરોપ કરતા હતા? જો કમિશને એવું કહી દીધું કે કોઈ ભ્રષ્ટાચાર થયો જ નથી, આજે એ ભાજપમાં ગયા છે। બીજા નેતા અમરીશ ડેર છે। લોકોનો એક વિશ્વાસ જે નેતામાં છે એમાંનો એક નેતા છે, પ્રજાના પ્રશ્નો માટે હંમેશા લડે છે। બીજું એ છે કે નેતાઓમાં કેટલીક આછકલાઈ હોય, કેટલીક તુમાખી હોય, કેટલુંક ગુરૂર હોય, જેને આપણે અભિમાન કહીએ છીએ, એ બધાથી પર આ નેતા હતો। 2017થી 2022 સુધી ગુજરાત વિધાનસભામાં એણે પોતાનો અવાજ બુલંદ કર્યો। માત્ર રાજુલાના લોકોનો નહીં, પણ ગુજરાતના લોકો વતીથી પણ અમરીશભાઈ એ બોલતા હતા। તો એક એવો નેતા હતો, આપણને એવું લાગે કે રાજકારણમાં એ સકારાત્મક મુદ્દાઓ પર એ પોતાની વાત કરે છે, ક્યાંક જનતાને એનું નુકસાન પણ જાય છે તો એના માટે રોડ પર સૂઈને પણ એ પોતે પ્રદર્શન કરે છે, સરકારને સવાલો પૂછે છે, સરકારની સામે એ બાદ ભીડે છે। અંતે એણે પણ નક્કી કર્યું
કે બહુ થયું, હવે મારે પણ રાજુલાથી ચૂંટણી લડવી છે એવું નક્કી કર્યું હશે, રાધર જે કંઈ ગોઠવાયું એ આગળ જતા રાજુલાથી ચૂંટણી લડે. પણ ખરા એક દલીલ એવી દેવાઈ રહી છે કે હીરાભાઈ સોલંકીને ભાવનગરથી ભાજપ લોકસભાની ટિકિટ આપે તો રાજુલાની જે ચૂંટણી એ હીરાભાઈની સામે હાર્યા હતા તો ફરી એને કેન્ડિડેટ બનાવે. ખબર નહીં, અત્યારે તો કોઈ હા પાડે નહીં, સ્વાભાવિક છે. આપણે બધાએ કેટલીક વસ્તુઓ એમનામાં જ સમજવાનું છે. પણ એમણે પણ એવું કીધું કે રામ મંદિર જ્યારે બની રહ્યું છે તો મારે પણ એમાં જવું જોઈએ, જોડાવું જોઈએ, અને હું પણ એ ભાજપ તરફી આકર્ષાયો છું. જે વાત હતી કે કોંગ્રેસે એ નિર્ણય લીધો કે ભાઈ અમે જવાના નથી, જ્યારે મંદિર પૂરું બની જશે પછી જઈશું. પણ મુદ્દો એ છે કે સત્તાધારી ભાજપ પાસે ઘરે ઘરે કાર્યકર્તાઓ છે, ઘરે ઘરે નેતાઓ છે. કદાચ ગુજરાતનો કોઈ એક એવો સમાજ નહીં હોય જેનું ખૂબ મજબૂત પ્રતિનિધિત્વ એ સત્તાધારી ભાજપમાં નહીં હોય, અને છતાં પણ દર ત્રીજા ચોથા દિવસે એ અવિરત પ્રવાહ ભાજપમાં આવવાનો, કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવાનો એ ચાલુ છે. અને એની કડીના ભાગરૂપે જ એ અમરીશ ડેર અને અર્જુનભાઈ મોઢવાડિયા એ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. એટલે આવતીકાલે જોડાશે. રાધર રાજીનામું આપ્યું, જોડાવાના તો છે જ. તો એવું કહે છે કે ભાઈ કાલે જોડાઈશું, પરમ દિવસે જોડાઈશું, એના મત વિસ્તારમાં કાર્યક્રમ થશે. પણ એ વિચારવાનો મુદ્દો છે કે આટલી જબરજસ્ત મેજોરિટી છે ગુજરાતમાં. 17 કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા, એમાંથી 3 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. સત્તાધારી પક્ષ પાસે 156 ધારાસભ્યોનું સંખ્યાબળ પણ છે, ને એના સિવાય 3 જે અપક્ષ ધારાસભ્યો છે એ પણ એનો ટેકો એ પક્ષને જાહેર કરી ચૂક્યા છે. કેટલાકે રાજીનામા પણ આપ્યા. હવે જ્યારે લોકસભાની ચૂંટણી થશે તો પેટા ચૂંટણી આવશે અને જનતા જનાર્દન પાસે એ મત માંગવા જશે, એમની વાત લઈને જશે. એ જે થાય, પણ ખૂબ મોટું સંખ્યાબળ એ ગુજરાતના લોકોએ સત્તાધારી પક્ષને આપ્યું છે આટલા વર્ષોની એમની સત્તા હોવા છતાં પણ. અને છતાંય એ જ નેતાઓ, એ કોંગ્રેસના નેતાઓ ચાહે ચૂંટાયેલા કે વગર ચૂંટાયેલા, એ ભાજપમાં ભળી રહ્યા છે, રાધર ભેળવવામાં આવી રહ્યા છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે શું કોંગ્રેસમાં એ માત્ર મતદારો જ રહ્યા છે કે પછી નેતાઓ પણ છે, કાર્યકરો પણ છે, જે આગળ જતા નેતાઓ પણ બનશે. આપણી સાથે 5 વક્તાઓ છે. અમરીશભાઈ ડેર છે, આપણે એને પણ જોડવાના છે, જેઓ રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે ને હવે ભાજપમાં જઈ રહ્યા છે. હિતેન્દ્રભાઈ પટેલ છે, ભાજપના નેતા છે. મનરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. ને રાજેશભાઈ ઠાકર છે, રાજકીય વિશ્લેષક છે. દરેકનો એક પોતાનો મત છે, ગુજરાતના લોકોનો પણ છે. પણ એની સાથે આ 5 લોકો આજે એનો મત રાખશે મહામંથનમાં. તો હું તો કાયમ એવું કહું છું કે ડાબી બાજુ કોંગ્રેસમાં જે બેસે એ ધીમે ધીમે મારી ડિબેટમાં તો પાછા જમણી બાજુ એ આવે છે. મોટે ભાગે ડાબી બાજુ કોંગ્રેસના નેતાઓ બેસે છે મહામંથનમાં, અને જમણી બાજુ એ ભાજપના નેતા હોય છે. આજે એ નામ નથી લેવા, પણ અમરીશભાઈ પણ એમાંના એક હતા. જ્યારે પણ અર્જુનભાઈને પણ બેસાડ્યા હશે તો એ જ વાત હશે. અને હવે એ બંને નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે. આપણે અમરીશભાઈ ડેરને જોડવાના છે. અમરીશભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. તમે એવું કીધું કે રાજીનામું તમે આપ્યું, એની સાથે સાથે એ જ સમયે કોંગ્રેસે તમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કર્યા. તો તમારા માટે હું એવું માનતો હતો કે સકારાત્મક મુદ્દાઓ સાથે લડનારો નેતા છે, એને પણ એવું કેમ લાગ્યું કે હવે કોંગ્રેસ છોડીને સત્તાધારી ભાજપ સાથે જ જવું જોઈએ, તો જ આપણો ઉદ્ધાર છે, કદાચ તમારા મતદારોનો, તમારી જનતાનો ઉદ્ધાર છે? અત્યારની જે પ્રમાણેની સ્થિતિ જે છે એ પ્રમાણે હું એવું કહી રહ્યો છું કે આ દેશની અંદર એકતા છે, પણ વિવિધતામાં એકતા છે. જી. રાજ્યની અંદર, દેશની અંદર બધા જ રાજ્યોની ધર્મ સંપ્રદાયો, ભૌગોલિક પરિસ્થિતિ, ખાનપાનની સ્થિતિ બધી જ અલગ અલગ છે. ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓએ રાજ્યના કે દેશના દરેક વર્ગના લોકોને ન્યાય મળે અથવા તો એને વિશ્વાસમાં લઈને ચાલી શકાય એવો પ્રયત્ન કરવો જોઈએ. એ મુજબ ક્યાંક ઉણપ દેખાય એટલા માટે મેં આ નિર્ણય કર્યો છે. તો કોંગ્રેસમાં જે ઉણપ હતી અમરીશભાઈ, જે તમને દેખાય, એ તમે તમારા નેતાઓને, તમારા પક્ષમાં, મોવડી મંડળને તમે કીધી ક્યારે કે આ ઉણપ કોંગ્રેસમાં છે? હેમંતભાઈ, આપ બહુ સ્પષ્ટ રીતે જાણો છો કે આ દેશના સૌથી મોટો મુદ્દો કદાચ એવો કહી શકાય કે જે 500 વર્ષથી ભગવાન રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બનાવવાની જે વાત હતી, એ માનનીય ન્યાયપાલિકામાં ઘણા વર્ષોથી આ મુદ્દો પેન્ડિંગ હતો. બંને પક્ષકારો એ પણ માનનીય ન્યાયપાલિકાની વાતને શિરોમાન્ય ગણી અને ત્યારબાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ જ્યારે થઈ રહ્યું હતું અને એનું ઇન્વિટેશન જ્યારે બધી જ રાજકીય પાર્ટીઓને મળ્યું
અને આવા સમયે અમુક લોકોના કહેવામાં આવી જવાથી કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ત્યાં ન જવાનો જે નિર્ણય કર્યો, તો મારા જેવા અસંખ્ય લોકો, મિત્રો, કાર્યકર્તાઓમાં નિરાશા હતી. અને હું આજે કહી રહ્યો છું એવું નથી. ત્યારે પણ મારા પાર્ટીના જે તે વખતે હું એમાં હતો ત્યારે મોવડી મંડળનું ધ્યાન બહુ સ્પષ્ટતા સાથે, બહુ વિવેક સાથે પાર્ટીનું ધ્યાન દોર્યું હતું કે આ વસ્તુ વ્યાજબી નથી. પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પાર્ટીના શીર્ષ નેતૃત્વની સાથે જોડાયેલા જે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક એમને ગુમરાહ કરી રહ્યા હોય એવું મને લાગે છે. અમરીશભાઈ, માટે તો એ રામ મંદિર માટે ગુજરાતના, દેશના લાખો કરોડો લોકોએ સંઘર્ષ કર્યો, ભાજપના લોકોએ પણ સંઘર્ષ કર્યો, કાર સેવા કરી. તમે ભાજપમાં હતા, ઇન બિટવીન તમને કોંગ્રેસની ટિકિટ મળી, તમે લડવા જતા રહ્યા, તમને લોકોએ ધારાસભ્ય બનાવ્યા. તો હવે જયારે રામ મંદિર બની ગયું છે તો એ વખતના સંઘર્ષમાં તમારે ભાગ નહોતો લેવો જોઈતો. તો લોકો તમને કહેશે કે તમે તકવાદી છો. અત્યાર સુધી જે કોર્ટ કેસ ચાલતા હતા, સંઘર્ષ ચાલતો હતો, ત્યારે અમરીશભાઈ કોંગ્રેસમાં એકવાર ધારાસભ્ય બની આવ્યા અને હવે તો તકવાદી છે. અત્યારે ખૂબ ભાજપમાં સારો મુદ્દો પ્રસ્થાપિત કર્યો. હું આપને જણાવી દઉં કે મારા ફાધર વિશ્વ હિન્દુ પરિષદના વર્ષો સુધી પ્રમુખ રહ્યા છે અને જ્યારે રામ મંદિરની વાત હતી ત્યારે કદાચ જેલવાસ પણ ભોગવવાની સ્થિતિમાં એમણે ક્યારે પીછેહટ કરી નથી. ખૂબ બધા જ લોકો ત્યારે મહેનત કરી રહ્યા હતા અને ત્યારે આ મુદ્દો ન્યાયપાલિકાને આધીન હતો, એટલે કે કોર્ટમાં હતો. ત્યારે જયારે કોઈ પણ વસ્તુ કોર્ટમાં હોય ત્યારે એની ટિપ્પણી ન થઈ શકે. પણ જયારે કોર્ટે ચુકાદો આપ્યો અને બધા જ પક્ષકારોએ, કોઈ એક પક્ષકારે નહીં, જે પક્ષકારની તરફેણમાં ચુકાદો આવ્યો એમણે પણ સ્વીકાર્યો અને જે પક્ષકારની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો એમણે પણ શિરોમાન્ય ગણીને જયારે સ્વીકાર્યો અને ત્યારે આવડી મોટી વસ્તુ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થતું હોય ને ત્યારે એની અવગણના કરીને ન જવું એ ખૂબ ખૂંચી હતી. અને એટલા માટે જ હું ફરીવાર દોહરાવી રહ્યો છું કે માત્ર આજે નહીં, એ નિર્ણય જયારે કોંગ્રેસ પક્ષે લીધો ત્યારે પણ ખૂબ સવિનય સાથે એમને જણાવ્યું હતું કે આ વસ્તુ વ્યાજબી નથી, આપણે જવું જોઈએ. કમસે કમ તમે ન જઈ શકો તો પ્રતિનિધિઓને મોકલવા જોઈએ. પણ એ બાબત પણ જયારે ન થયું ત્યારે મને થયું કે આ વસ્તુ વ્યાજબી નથી. અમરીશભાઈ, તો જયારે કોર્ટ કેસ ચાલતો હતો ત્યારે ભાજપના લોકોએ પણ સંઘર્ષ કર્યો. કોર્ટ કેસ ચાલતો હતો એટલે એ ક્યાં ભાજપમાંથી કોંગ્રેસમાં જતા રહ્યા? તો એ વખતે ક્યાં કોર્ટ કેસ ચાલતો હતો તમારે ભાજપમાંથી કોંગ્રેસમાં જવાની જરૂર હતી? તમારે સંઘર્ષ કરવાની જરૂર હતી? ક્યાં નથી રહ્યો, ચાલુ રહ્યો જ છે અને રાખ્યો જ છે. બધાએ મહેનત કરી છે. અને ઉલટાનું હું તો એમ કહું છું કે જે પક્ષકારોની તરફેણમાં ચુકાદો આવ્યો એને તો સ્વીકાર્યો જ, પણ જે પક્ષકારોની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો એમને પણ એ પક્ષકારોએ ખૂબ સારી રીતે દેશની ન્યાયપાલિકા ઉપર ભરોસો રાખીને સ્વીકાર્યો. અને એ બાબતમાં જયારે કઈ થઈ રહ્યું છે ત્યારે આપણે આગુ પાછું કરીએ, બીજું ત્રીજું કરીએ, એ વ્યાજબી નથી. અમરીશભાઈ, મેં તો તમને લડતા જોયા છે. એક દિલથી જવાબ આપજો, સાચો જવાબ માંગુ છું. ખરેખર રામ મંદિરનું નિર્માણ થયું એટલે અમરીશ ડેરને એવું થયું કે મારે ભાજપમાં જતું રહેવું જોઈએ? તમને ખરેખર એવું લાગે છે? સાચો જવાબ. લડાઈ લડવા માટે અને લડાઈ જારી રાખવા માટે, સંઘર્ષ જારી રાખવા માટે બધા જ મુદ્દાઓ, બધા જ પાસાઓની ચર્ચા ભૂતકાળમાં પણ તમારા પ્લેટફોર્મ ઉપરથી થઈ છે અને તમે તો જાણો છો કે ગમે એવી પરિસ્થિતિમાં પણ રાજ્યને સતાવતા પ્રશ્નો બાબતે વાતચીત કરી છે, ઉગ્ર રજૂઆતો કરી છે, જરૂર પડે વિનંતી પણ કરી છે. તો હું એવું માનું છું કે આવા બધા જ મુદ્દાઓને આધારિત લોકોનું ભલું ક્યાં થઈ શકે એ બાબત. ચાલો લડવાની વાત કરું. 2021માં રાજુલામાં રેલવેની જમીન માટે જયારે તમે આંદોલન કરતા હતા ત્યારે તમે એક એવું નિવેદન કર્યું હતું કે તમારી અટકાયત થઈ હતી. તમે એવું નિવેદન કર્યું કે મારી અટકાયત અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાના ઈશારે થઈ છે. તો એ નારાયણ કાછડિયા આજે પણ ભાજપમાં છે? નહીં, એમના ઓલાના હિસાબે મારી અટકાયત થઈ તમે કીધું મેં એવું કહ્યું હતું કે અમુક રાજકીય લોકોના પેટમાં તેલ રેડાતા એને આ મુદ્દો અટકાવ્યો છે. અને આજે પણ કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મને જયારે રેલવેની જમીન ફાળવી ત્યારે કેન્દ્ર સરકારે જ મને ફાળવેલી હતી. મને મીન્સ કે રાજુલા નગરપાલિકાને, રાજુલા વિસ્તારના હિત માટે 5000 બાળકો જે જગ્યાએથી પસાર થઈ રહ્યા છે, ત્યાં રસ્તો પોળો થાય, સિનિયર સિટીઝન પાર્ક થાય, ચિલ્ડ્રન પાર્ક થાય, ગાર્ડન થાય, એના માટે તો એ કેન્દ્ર સરકારે જ ફાળવ્યો હતો. પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકોના પેટમાં તેલ લડાયું એટલે એ મુદ્દો અટક્યો હતો અને એટલા માટે મેં મહેનત કરી હતી. ને ત્યારે પણ હું એમ કહેતો હતો કે સરકારે આ ફાળવ્યું છે, તેમ છતાં પણ અમુક ચોક્કસ વ્યક્તિઓ જયારે આ બાબતની અંદર આડોફોડ કરતી હોય તો એ વ્યાજબી નથી. તો એ બધી લડાઈમાં તમારું એ સરકાર એટલે નહોતી માનતી કે તમે કોંગ્રેસમાં હતા? હું ચોક્કસ પ્રમાણે આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ.
કે જે ભૂતકાળની અંદર જનતા જનાર્દનના પ્રશ્નો માટે મેં મારો અવાજ ઉઠાવ્યો હતો અને ત્યારે પણ વિવેક સાથે હું તમને બહુ સ્પષ્ટ પ્રમાણે કહું છું કે મને એક પણ વિડીયો એવો બતાવી દો કે મેં કોઈ વ્યક્તિગત કોઈ માણસને મેં ક્રિટિસાઇઝ કર્યા હોય અથવા બીજું કર્યું હોય તો હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે જે મુદ્દા સાથે અમે જે લડ્યા હતા એને પણ ખૂબ સવિનય સાથે ભારતીય જનતા પાર્ટીમાં ચલો મૂકીશું એ જૂની અને વાતો solve થાય એના માટે એ જૂની વાતો હું આજે બહુ ઉખાડતો નથી, આજની વાત કરું. સી.આર. પાટીલને તમે જયારે મળ્યા, જ્યાં પણ મળ્યા, ત્યારે કેટલાક આહિર સમાજના નેતાઓ પણ એ સાથે ફોટોગ્રાફમાં દેખાયા. શું તમારો સમાજ તમને કહી રહ્યો છે કે ભાઈ કોંગ્રેસમાં નથી રહેવું ને ભાજપમાં જવું છે, અથવા અમરીશ ડેરે અમે ભાજપમાં જઈને જનતાનું ભલું કરવું જોઈએ ને ભાજપમાં જ જવું જોઈએ? કોંગ્રેસ છોડી રાજનીતિની દેવી સાથે સાથે મારા લાગણીભર્યા સંબંધો અને આમ પણ હું સંબંધોનો માણસ છું એવું સ્પષ્ટ પ્રમાણે કહીશ. માત્ર આહિર સમાજ નહીં પણ 18 વર્ણના લોકો કે જે મારા મિત્રો છે, મારી સાથે જોડાયેલા છે, એમને પણ ક્યાંક ને ક્યાંક આ વાત આ મુદ્દા બાદ હતી, રામ મંદિરના મુદ્દા બાદ. તો મને એવું લાગે છે કે હવે એ બાબતમાં યોગ્ય નિર્ણય કરવાનો સમય હતો ત્યારે ચોક્કસ પ્રમાણે મેં કર્યો છે. અને ભૂતકાળની અંદર પણ જયારે આ બધા નિર્ણયો થતા હતા ત્યારે છેલ્લો પ્રશ્ન, મંડળનું ધ્યાન પણ તમે કીધું કે હું સંબંધોનો માણસ છું, તો અત્યાર સુધી તમારો જે આત્મા છે એ ભાજપમાં જ હતો, માત્ર શરીર જ કોંગ્રેસમાં હતું. કેટલી વાર એવું થયું કે અમરીશ ડેર આજ જાય કાલ જાય, છેવટે આજ તમે નિર્ણય લીધો? માની લેવું પડે એવું કહેવાનું કોઈ કારણ નથી. વૈચારિક માણસ તરીકે આપણે પણ વિચારતા હોઈએ છીએ કે શું સારું થઈ શકે, ભવિષ્યમાં લોકો માટે શું થઈ શકે, એના માટેનો પણ વિચાર કરીને નિર્ણય મેં કર્યો છે, હું આપને જણાવી. ચાલો અમરીશભાઈ, હું આપને આપની રાજકીય સફર માટે શુભકામનાઓ પાઠવું છું. આપના મતદારો, નાગરિકો, ચાહકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સૌથી પહેલા